નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયાના સમય ચક્રની એક અકલ્પનીય વાત। આજે આપણે જ્યારે ડિજિટલ યુગમાં ગ્રેગોરિયન કેલેન્ડરના સચોટ માપદંડ પર વર્ષ 2025ના અંતિમ પડાવ પર ઊભા છીએ, ત્યારે આફ્રિકા ખંડમાં એક એવો અનોખો દેશ છે જે હજી પણ ઐતિહાસિક રીતે વર્ષ 2017માં જીવી રહ્યો છે। આ સાંભળીને ગણિતના નિયમો ખોટા પડતા હોય તેવું લાગે, પણ આ એક જીવંત સત્ય છે। આ દેશ એટલે ઇથિયોપિયા, જેણે સમયની દોડમાં પાછળ રહેવાનું સ્વીકાર્યું નથી, પરંતુ પોતાના સમયને પોતાના નિયમોથી બાંધ્યો છે। આ દેશનો સમય લગભગ 7 વર્ષ અને 3 મહિના જેટલો પાછળ છે, અને તેની પાછળનું કારણ છે તેમનું પ્રાચીન અને ગૌરવશાળી ઇથિયોપિયન કેલેન્ડર અથવા ગીઝ કેલેન્ડર। આ કેલેન્ડર માત્ર જૂનું નથી, પણ તેની રચના જ એવી અનોખી છે કે તે બાકીની દુનિયાથી તદ્દન અલગ પડી જાય છે। જ્યાં વિશ્વના મોટાભાગના દેશો એક વર્ષને 12 મહિનામાં વહેંચે છે, ત્યાં ઇથિયોપિયાનું વર્ષ 12 નહીં પણ પૂરા 13 મહિનાનું હોય છે। તમે વિચારશો કે આવું કેવી રીતે શક્ય છે? આનો જવાબ તેમના કેલેન્ડરની ગણતરીમાં છુપાયેલો છે। ઇથિયોપિયાના પ્રથમ 12 મહિના 30 દિવસના હોય છે, અને વર્ષના અંતે એક પેગુમે નામનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે। આ 13મો મહિનો સામાન્ય રીતે 5 દિવસનો હોય છે અને લીપ વર્ષમાં 6 દિવસનો। આ વધારાના દિવસો માત્ર સમયનું અંતર જાળવવા માટે નથી, પણ ઇથિયોપિયાની સંસ્કૃતિમાં આ દિવસોનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે। આ જ કારણ છે કે ઇથિયોપિયાની ઓળખ 13 મહિનાના સૂર્યપ્રકાશનો દેશ તરીકે પણ જાણીતી છે। આ સમયના તફાવતનો પાયો ધાર્મિક માન્યતાઓમાં છે। વિશ્વના મોટાભાગના ખ્રિસ્તી દેશો જ્યારે ઈસા મસીહના જન્મની ગણતરી 1 ઈસવીથી કરે છે, ત્યારે ઇથિયોપિયન ઓર્થોડોક્સ ચર્ચની માન્યતા અનુસાર ઈસા મસીહનો જન્મ તેનાથી લગભગ 7 વર્ષ પૂર્વે થયો હતો। ગ્રેગોરિયન કેલેન્ડર બનાવવામાં આવ્યું ત્યારે આ તફાવતને ધ્યાનમાં લેવામાં ન આવતા ઇથિયોપિયા પોતાના જૂના અને સચોટ ગણાતા કેલેન્ડરને વળગી રહ્યું। પરિણામે અહીં નવું વર્ષ જાન્યુઆરીના બદલે દર વર્ષે 11 સપ્ટેમ્બરે ઉજવાય છે। આ તહેવારને એન્કુટાટાશ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે દાગીનાનો ઉપહાર। આ સમય વરસાદની ઋતુના અંત અને સૂરજની ગરમીના આગમનને પણ દર્શાવે છે। આ માત્ર કેલેન્ડરનો ફેરફાર નથી, પણ આખા દેશના જીવનની લયનો ફેરફાર છે। જ્યારે બાકીની દુનિયા 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરે છે, ત્યારે ઇથિયોપિયામાં તે તહેવાર 7 જાન્યુઆરીએ ઉજવાય છે, જેને ગેરના કહેવામાં આવે છે। આ કેલેન્ડરનો પ્રભાવ માત્ર વર્ષ અને તારીખ પૂરતો સીમિત નથી, તે દિવસના સમય પર પણ અસર કરે છે। દુનિયાના મોટાભાગના દેશોમાં દિવસની ગણતરી મધરાત 12 વાગ્યાથી કે સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે, જ્યારે ઇથિયોપિયામાં દિવસની શરૂઆત સવારે 6 વાગ્યાથી ન થતા સૂર્યોદયના સમયથી, એટલે કે તેમની સ્થાનિક 12 વાગ્યાથી થાય છે। સરળ ભાષામાં કહીએ તો જ્યારે ગ્રેગોરિયન સમય મુજબ બપોરના 12 વાગે છે, ત્યારે ઇથિયોપિયામાં સાંજના 6 વાગ્યા ગણાય છે। આ તંત્ર તેમની ધાર્મિક પ્રાર્થનાઓ અને ગ્રામ્ય જીવનની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યું છે, જે તેમની સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે। ઇથિયોપિયા માત્ર સમયની આ અનોખી વ્યવસ્થા માટે જ ખાસ નથી, ઇતિહાસમાં તે એકમાત્ર આફ્રિકન દેશ છે જેણે ક્યારેય કોઈ યુરોપીય શક્તિને પોતાને વસાહત બનાવવા દીધું નથી। 19મી સદીના અંતમાં ઇટાલી સામેની એડવાની લડાઈમાં તેમની જીત આફ્રિકન ગૌરવનું પ્રતીક બની હતી। આ દેશમાં આજે પણ પ્રાચીન ચર્ચો, ઉપવાસની પરંપરાઓ અને શાકાહારી ભોજનની પ્રબળતા જોવા મળે છે। વડિયા પ્રદેશ માનવજાતની જન્મભૂમિ તરીકે પણ જાણીતો છે। અહીં જ લુસી નામના લગભગ 3.2 મિલિયન વર્ષ જૂના માનવ કંકાલના અવશેષો મળ્યા હતા, જેણે માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો। આ દેશ આફ્રિકાના હોર્ન ઓફ આફ્રિકા વિસ્તારમાં આવેલો છે, જે પડોશી દેશો કેન્યા, સોમાલિયા અને સુદાન સાથે સરહદ ધરાવે છે। ઇથિયોપિયાનું આ ગીઝ કેલેન્ડર માત્ર એક સમયપત્રક નથી, તે તેમના ઓર્થોડોક્સ ચર્ચ, તેમના તહેવારો, તેમના ખેતીવાડીના ચક્ર અને તેમના રાષ્ટ્રીય ગૌરવનો આધાર સ્તંભ છે। ઇથિયોપિયન લોકો તેમના કેલેન્ડર અને તેમની સંસ્કૃતિ પર ગર્વ અનુભવે છે। તે દુનિયાને એક સુંદર સંદેશ આપે છે કે કેલેન્ડર ભલે મનુષ્યની બનાવટ હોય, પરંતુ તે માત્ર સમયનું માપ નથી, તે સંસ્કાર, પરંપરા અને વિશ્વાસ સાથે ગાઢ રીતે જોડાયેલો હોય છે। ઇથિયોપિયા ભલે દુનિયાના દેશોથી 7-8 વર્ષ પાછળ ચાલે, પણ તેની સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેની પરંપરાઓની મજબૂતાઈ સમયની ગતિને એક નવો અર્થ આપે છે।
તેઓ સમયને પોતાના નિયમોથી જીવે છે અને તે જ તેમની સૌથી મોટી અનોખી ઓળખ છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.